મારું નામ સલીમ મામદ કુંભાર. મેં બુટલેકરોની વિરુદ્ધમાં અરજી કરેલ છે, જેમનું આખું લિસ્ટ એસપી સાહેબ ને આઈજી સાહેબને લખિતમાં આપ્યો છે, ક્યાં ધંધો ચાલુ છે અને ક્યાં નથી. તેમના મોબાઈલ નંબર તમામ લખિતમાં અમને પૂરી આપેલી છે માહિતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને બુટલેકરો છે જે મારા વિરુદ્ધમાં કહે છે કે અમારા વિરુદ્ધ તું અરજી કરીશ તો અમે તારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવીશ, એવી ધમકીઓ પણ આપે છે. પછી મારા ઉપર ખોટી ફરિયાદો પહેલાં પણ કરવામાં આવેલી છે. તેના સામે મેં પણ ફરિયાદો કરેલી છે, કોર્ટમાં ચાલુ છે મારા કેસ. એટલે જ્યાં ખોટો થાય છે ને ત્યાં હું લડું છું. એટલે આ વસ્તુ એસપી સાહેબને પણ ફોન કરીએ તો એસપી સાહેબે મારા નંબર પણ બ્લોકમાં નાખેલા છે અને વોટ્સઅપે બ્લોકમાં નાખેલો છે. અને હું કેમ્પ એરિયા ડીપી ચોકમાં રહેતો હતો, હવે હું મુન્દ્રા રહું છું. અને જે મારી સાચી હકીકત છે એટલે હું બુટલેકરો જેટલા પણ છે તેમની બધાની આખો લિસ્ટ મેં એમ લોકોને લખીને આપ્યો છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ લોકોની મીઠી નજરથી જ આ બધો ધંધા ચાલુ છે. ને વહીવટદારો છે જે મયુર ડીકે એલસીબીમાં એ વહીવટ સંભાળે છે. બીજો વહીવટદાર છે આઈજી ઓફિસમાં નરેન્દ્રસિંહ યાદવ. એ બધો જેટલા પણ ખોટા ધંધા ચાલુ છે એમની બધાની છૂટછાટ આ લોકો થ્રુ જ આપવામાં આવે છે અને એ લોકો જ વહીવટ સંભાળે છે. અને મારા ઉપર ખોટી ફરિયાદો દાગધમકીઓ કરવામાં આવે બુટલેકરો તરફથી કે તું અમારા વિરુદ્ધ અમારા નામ લખીને આપીશ તો તારા વિરુદ્ધમાં મેં ફરિયાદ કરશું, એવી ધમકીઓ આપે. તેમનું પણ મેં ટ્વીટમાં લખીને આપ્યું છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ને અવારનવાર હું ટ્વીટ કરું છું, એ લોકોને અધિકારીઓને ઉપર બધાને જાણ કરું છું. અને મારા જાનનું પણ જોખમ છે, છતાં પણ હું જાગૃત નાગરિક તરીકે એક લડું છું. બસ મારી એટલી જ હકીકત છે કે આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થાય ને આવા વહીવટ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, બસ એટલી જ મારી માંગ છે. અને એ જેટલો લોકો કરે છે ધંધો, હું તો મારી જે જાગૃત નાગરિક છું હું તો ફરિયાદ કરવાનું જ છું. આ લોકો ભલે મને ધમકીઓ આપે, મારવાની ધમકીઓ આપે, જે પણ ધમકીઓ આપે, પણ હું મારો જે જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરવાનું છું એ તો કરીશ જ. જય હિન્દ.